સમાચાર રાજકોટથી રાજકોટમાં ખનીજ માફિયાઓ સામે તંત્રની લાલાક લોધિકાના વડવાજડીમાં ખનીજ ચોરી પર તંત્રના દરોડા ખાણ ખનીજ વિભાગ અને રૂરલ એસઓજીએ દરોડા પાડ્યા એક ડમ્પર 40 ટન બ્લેક ટ્રેપ 100 ટન રેતી 100 ટન કપચી જપ્ત કરવામાં આવી રોયલ્ટી પાસ વિના ચાલતો હતો કપચીનો કારોબાર તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો રાજકોટથી સામે આવ્યા છે જ્યાં ખનીજ માફિયાઓ સામે હાલ તો તંત્રે કાર્યવાહી હાથ ધરી છે લોધિકાના વડવાજડીના આ દ્રશ્યો છે જ્યાં ખનીજ ચોરી પર તંત્રે દરોડા કર્યા ખાણ ખનીજ વિભાગ અને રૂરલ એસઓજીએ સંયુક્ત કાર્યવાહી કરી આ દરોડા કરવામાં આવ્યા જેમાં એક ડમ્પર 40 ટન બ્લેક ટ્રેપ 100 ટન રેતી 100 ટન જે કપચી છે એ જપ્ત કરી દેવામાં આવી છે રોયલ્ટી પાસ વિના જ આ કપચીનો કારોબાર ચાલી રહ્યો હતો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા શનિ મૈયડ ફોનલાઈન પર છે શનિ વડવાજડીમાં જે આ ગેરકાયદેસર કપચીનો કારોબાર ચાલી રહ્યો હતો રોયલ્ટી પાસ વિના જ હાલ શું કાર્યવાહી છે માહિતી શું વત્સલ જેટલા વાત કરવામાં આવે રાજકોટના લોધિકાના વડવાજડીમાં ખનીજ ચોરોમાં દરોડો પાડવામાં આવ્યો છે ઓમ કોન્ક્રીટ ખાણ ખનીજ વિભાગે અને રૂરલ એસઓજી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે રોયલ્ટી વગર જ કપચીનો કાળો કારોબાર ચાલી રહ્યો હતો રાજકોટના વડવાજડી ગામે ખાણ ખનીજ વિભાગની ટીમે દ્વારા એક ડમ્પર 40 ટન બ્લેક ટ્રેપ 100 ટન રેતી 100 ટન કપચી સહિતનો 34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે હાલ ખાણ ખનીજ વિભાગના માઇનર સુપરવિઝન પૂજા પટેલ અને સર્વેયર જીવી ચૌહાણ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે ઓમ કોન્ક્રીટના માલિક છે ધર્મેશ ચાવડા જિગ્નેશ કુંટ પરેશ રાદડિયા ગોવિંદ પટેલ અને સતીશ ટીમ્બડિયા હોવાનું છે તે અત્યારે સામે આવી રહ્યું છે જી માહિતી બદલ આભાર શનિ